મને જીવનદાન મળ્યું હોય એવું મને દેખાય સાહેબ થકી. બાકી એટલો હતાશ થઈ ગયો હતો હું કે ક્યાંય જવું આવું તો માનસિક રીતે મને દુઃખ થતું હતું કે ચાલો હવે બીજી વાર હું ઊભો નહીં થઈ શકું. કેતનભાઈની વાત કરીએ તો ઈજા થવાથી ઘૂંટણના હાડકામાં એક ફ્રેક્ચર થયું હતું. મારું નામ કેતનભાઈ લલિતભાઈ પરમાર, પાલનપુર તાલુકાનું સલ્લા ગામ. હું 1.5 વર્ષ પહેલાં બાઇક લઈને આવતો હતો. રસ્તામાં કૂતરો અડફેટમાં આવ્યો, પડી ગયો હતો અને મારો પગ ભાગી ગયો હતો, ડાબો પગ બિલકુલ બેન્ડ થઈ ગયો હતો. આખો પગ ઢીચણમાંથી આખો ભાગી ગયો. પાલનપુર એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું તો 1 વર્ષ જેવી ટ્રીટમેન્ટ લીધી પણ મને 100% પરિણામ ના મળ્યું, રિઝલ્ટ ના મળ્યું. એટલે સોશિયલ મીડિયામાં મેં વિડીયો જોયો છે અને ડૉક્ટર મેહુલ ખત્રી સાહેબનો સંપર્ક થયો મારે સોશિયલ મીડિયામાં. એમને મેં વાત કરી કે આ તકલીફ છે. જેનું ઓપરેશન પ્લેટ વડે કરાયું હતું, પરંતુ એ ઓપરેશનના 6-1 મહિના પછી ધીમે ધીમે એમનો પગ બહારની તરફ જવા માંડ્યો હતો, જેને અમારી ભાષામાં વાલ્ગસ ડિફોર્મિટી કહેવાય. ચાલી ના શકતો, બેસી ના શકતો, પલાઠી ના વાળી શકતો, વળતો પગ વળતો નહીં, પગથિયું ના ચડી શકું, પલાઠી ના વાળી, જમવા બેસું તો પગ લાંબો કરી બેસવું પડતું. તો એમણે જ્યાં ઓપરેશન કરાવ્યું હતું એ ત્યાં ઓપરેશન કરાવ્યાના લગભગ 1 વર્ષ પછી મારી જોડે આવ્યા અને એમનો એક જ કન્સર્ન હતો કે મને કોસ્મેટિક અને જે પેઇન થાય છે એ ન થવું જોઈએ. અને વિઝિટ કર્યા પછી એમને મને કીધું કે આપણે ઓપરેશન કરી આપીશ એલિઝારો પદ્ધતિથી. એમને મને કરી આપ્યું અને અત્યારે મને 100% પરિણામ. સાહેબનું કામકાજ એકદમ રેડી. હું તો 5 પેશન્ટ હું તો મોકલ્યા ઉપર, એમને બી સારું રિઝલ્ટ મળી મારા થકી. એમનો આપણે એક સ્કેનોગ્રામ કરાવ્યો. સ્કેનોગ્રામમાં ખબર પડી કે સાથળના ઉપરના હાડકામાં પણ વાંક છે અને નીચેના હાડકામાં પણ ફ્રેક્ચરના કારણે ડિપ્રેશન છે. મને ટોટલ 90 દિવસ સુધી એલિઝારો પદ્ધતિથી જે ઓપરેશન કર્યું એ રાખ્યું હતું. એના પછી 3 મહિના બીજા રખાયા હતા. ટોટલ 6 મહિનામાં મને 100% પરિણામ મળ્યું. હું કમ્પ્લીટ બાઇક ચલાવી શકું, ક્રિકેટ રમવા જાઉં છું. તો આપણે ઇલિઝારો ટેકનિકથી એટલે કે રશિયન પદ્ધતિથી રિંગની મદદથી એ પગને ધીમે 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 સીધો કર્યો અને જે એનો દેખાવમાં જે સીધો લાગવાનો હતો એ પગ લાગે છે. અને આજની તારીખની વાત કરીએ તો રિંગ લગભગ 3 મહિનામાં નીકળી ગઈ હતી અને આજે રિંગ કાઢ્યાને લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું છે. અને આજે કેતનભાઈ સંપૂર્ણ રીતે સરસ ચાલી શકે છે, દોડી શકે છે અને પોતાનું કામ કરી શકે છે. ચાલી ના શકતો હોય વ્યક્તિ અને માનસિક રીતે બીજી શારીરિક રીતે હતાશ થઈ ગયો વ્યક્તિ એક વખત અચૂક સાહેબનો સંપર્ક કરે તો પણ એની લાઈફમાં ડાયવર્ટ થાય એવું મને દેખાય. સાહેબનું પરિણામ સારું છે. પહેલાં મારો પગ છે ને બિલકુલ આટલો વળતો હતો અને હું ઊભો રહેતો હતો. આ રીતે મારી કન્ડિશન હતી, આમ પગ રહેતો હતો. અત્યારે સ્ટેટ ઊભો રહી શકું છું અને કમ્પ્લીટ વળી શકે છે. કોઈ જાતનું કશું જ નહીં, કમ્પ્લીટલી પરફેક્ટ રિઝલ્ટ. બાઇક ચલાવી શકું છું, સ્ટેન્ડ પાડી શકું. એ બાજુ વજન હોય તો કમ્પ્લીટ જેવો રેગ્યુલર પહેલાં હતો એવો કમ્પ્લીટ થઈ ગયો.